હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં મજામાં જશો, બરાબર છે? અને 11મું ધોરણ તો ઘર બેઠા જ આપણે આરામથી ભણી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ સરખી રીતે ભણે છે એને તો ઘરે બેઠા પણ આ ઓનલાઈન શિક્ષણમાં પણ મજા આવે છે અને ઘણું બધું શીખી રહ્યા છે. હવે આ જ શિક્ષણ પદ્ધતિના એક ભાગરૂપે આપણે ફરીથી એક નવું ચેપ્ટર, નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છે. એ છે શ્રેણી અને શ્રેઢી. શ્રેણી અને શ્રેઢી. આમ તો આ ચેપ્ટરનો એક ટોપિક તમારા માટે જાણીતો છે. તમે 10મા ધોરણમાં સમાંતર શ્રેણી શીખી ગયા છો. એ જ આખે આખું અહીં રિપીટ થશે અને એમાં થોડુંક વધારે શીખવાનું થશે. એટલે ત્યાંથી આ લિંક છે. ભલે ત્યાં શીખી ગયા છે પણ અહીંયા પાછું શીખવાનું છે અને એ આપણે જોઈશું. તો સૌથી પહેલા તો આમ કન્સેપ્ટ વાઇઝ જોવા જઈએ તો શ્રેણી અને શ્રેઢી આ બે વસ્તુ છે, તો એ બેમાં ફેર શું છે એ આપણે સમજવાના છે. બરાબર? હવે શ્રેણીમાં પાછા બે પ્રકાર છે. ગુજરાતીમાં તો એના શબ્દો અલગ નથી કરેલા, પણ ઇંગ્લિશમાં બે શબ્દો અલગ કરેલા છે. ઇંગ્લિશમાં શ્રેણીના બે પ્રકાર આવી રીતે અલગ કરેલા છે. એક છે સિક્વન્સ અને બીજું છે પ્રોગ્રેશન. બરાબર? આ બે પ્રકાર અલગ કરેલા છે. હવે જે ગુજરાતીમાં આપણે સમજવાનું છે, ઇંગ્લિશમાં તો આવી રીતે અલગ અલગ બે શબ્દો આપેલા છે એટલે સમજી શકાય છે, પણ ગુજરાતીમાં એને કેમ સમજશું? તો એ સમજતા પહેલા સૌથી પહેલા આપણે એ જોશું કે શ્રેણી એટલે શું. તો તમને ખ્યાલ હશે કે તમારા ક્લાસમાં જે હાજરી પુરાય છે, એમાં શું કહે છે? રોલ નંબર આપે છે. રોલ નંબર આપે એટલે 1 થી શરૂ કરીને નંબર હોય 1 2 3 4 5 6 એવી રીતે ક્લાસમાં 30 વિદ્યાર્થી હોય તો 30 સુધી રોલ નંબર આપેલા હોય. પણ હવે એમાં જ જો આપણે એમ સમજીએ કે એક નંબરના રોલ નંબર ઉપર ધારો કે કોઈ છોકરો છે પિયુષ, બીજો છોકરો છે નિસર્ગ, ત્રીજો છે પ્રિયાંક. બરાબર? એવી રીતે આમ ક્રમમાં 30 છોકરાઓ અને છેલ્લો છોકરો છે ધારો કે કૃષ્ણ. તો આવી રીતે 30 નંબર પ્રમાણે છોકરાઓને ગોઠવેલા હશે. તો આ શું થઈ ગયું? નિશ્ચિત પદ્ધતિ પ્રમાણે આ ગોઠવાયેલો ક્રમ હશે. હવે આ હજી નિશ્ચિત પદ્ધતિમાં નથી, પણ હવે આપણે એને એમ કહીએ કે આ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એટલે કે એબીસીડી ના ક્રમમાં મૂળાક્ષર પ્રમાણે ગોઠવેલા હોય તો આ કેમ ગોઠવાય? તમે જુઓ, નંબર હશે, આપણે સામાન્ય રીતે સિસ્ટમ જે હોય છે કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવાય, મૂળાક્ષર ક્રમમાં ગોઠવાતા હોય છે. તો અહીંયા આપણે એના ઇંગ્લિશ શબ્દ પ્રમાણે જોવા જઈએ તો કૃષ્ણ છેલ્લા નો આવે, કૃષ્ણ પહેલા આવે. તો કૃષ્ણ પહેલા આવશે ક્રમમાં. બરાબર? પછી જેમ એબીસીડી ના ક્રમમાં જોતા જાઓ તો કૃષ્ણ પછી શું આવવું જોઈએ? આપણે 4 જ અત્યારે ધ્યાનમાં રાખીએ તો કે પછી એલ એમ એન એટલે નિસર્ગ આવે, અને પછી પિયુષ ને પ્રિયાંક એટલે અહીંયા પી પેલા ધ્યાનમાં રાખવાનો એટલે પિયુષ અને પછી પ્રિયાંક. તો આ રીતે અત્યારે મારી સામે જે હતા એને મેં મૂળાક્ષરી ક્રમમાં ગોઠવી દીધા. તો એક નિશ્ચિત પદ્ધતિને અનુસરીને આ ક્રમ જોવા મળ્યો. તો આ શ્રેણી થઈ. બરાબર? તો નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને શ્રેણી કહેવાય. એક બીજું ઉદાહરણ લઈએ. બીજા ઉદાહરણમાં આપણે એમ કહીએ કે તમારી પેઢી, જે આપણી પેઢી ચાલતી આવે, એટલે હું શું કહેવા માંગુ છું? હું જ એમ કહું કે આ એક કૃષ્ણ છે. કૃષ્ણ. તો કૃષ્ણના માતા પિતા બે આવે એક પેઢીમાં. એની આગલી પેઢીમાં કોણ આવે? એના માતા પિતા. એની આગલી પેઢીમાં કોણ આવે? તો કે એનાય માતા પિતા. બરાબર? એની આગલી પેઢીમાં કોણ આવે? તો કે માતાને માતા પિતા. અહીંયા પિતાને માતા પિતા. અહીંયા પણ એવી રીતે, અહીંયા પણ એવી રીતે. તો તમે જોવા જાવ તો અહીંયા એક છે. હવે અહીંયા શું થઈ ગયું? આ બે થઈ ગયા.
અહીંયા કેટલા આવી ગયા? આ 4 થઈ ગયા. આ કેટલા આવી ગયા? 1 2 3 4 5 6 7 ને 8 થઈ ગયા. તો એમ હજી તમે આગળ જતા જાવ તો આગલી પેટીમાં 16 થાય. બરાબર? તો આ પ્રમાણે 1 2 4 6 1 2 4 8 છે બને છે અહીંયા 1 2 4 8 16. તો આ શું થશે? આમ ચાલ્યું જાય તો આ બનશે શ્રેણી. શું કીધું? નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને શ્રેણી કહે છે. આ શ્રેણી થઈ ગઈ. બરાબર? તો આવી રીતે શ્રેણીને આપણે ઓળખશું. હજી આપણે એમ કહીએ કે ધારો કે કોઈ સંખ્યા છે 10 છે, 10 ભાગ્યા 3 કરી. હવે 10 ભાગ્યા 3 કરતા જે આપણે ભાગાકારના સ્ટેપ્સ લઈએ, ભાગાકારના સ્ટેપ્સ લઈએ એટલે 10 ભાગ્યા 3 તો 3 તેરી 9. બરાબર? 10 ઓછા 9 એટલે હવે તો કઈ છે ને 0 લેવો પડે. તો 0 લેશું એટલે અહીંયા પોઈન્ટ લાગે. બરાબર? તો પેલું સ્ટેપ જે લીધું એમાં 3 આવ્યા. હવે આ 0 લીધા એટલે બીજું સ્ટેપ આવ્યું એમાં 3 તેરી 9. ફરીથી એક પાછો 0 લેશું. બરાબર? તો બીજા સ્ટેપમાં 3.3 આવ્યા. હવે પાછો 0 લીધો એટલે 3 તેરી 9 પાછા એટલે પાછો એક આવ્યો એટલે ત્રીજા સ્ટેપમાં પાછા 3.33 થયા. બરાબર? તો આ રીતે એક પછી એક સ્ટેપ લેતા જાવ કે અહીંયા તમે 0 લેતા જશો, એક પછી એક 0 લેતા જશો. તો અહીંયા જે પદ એક એક આપણે પગથિયા વાઇઝ જે સ્ટેપ વાઇઝ આ સંખ્યાઓ લખીએ ભાગફળની, તો ભાગફળની સંખ્યાઓ તમને આ રીતે મળતી જશે. બરાબર? આ રીતે આમ મળતી જાય. તો આ પણ શ્રેણી કહેવાય. બરાબર? આને પણ શ્રેણી કહેવાય. તો આ આપણે ધ્યાનમાં રાખશું. તો આ રીતે જે નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમ છે એને આપણે શ્રેણી કહીશું, એને શ્રેણી તરીકે ઓળખીશું. તો હવે સવાલ એ થાય કે સર હમણાં તો તમે આ વાત કરી કે ઇંગ્લિશમાં બે શબ્દો છે, એક સિક્વન્સ અને બીજું પ્રોગ્રેશન. તો અહીંયા ગુજરાતીમાં એને કેવી રીતે ઓળખવું? ગુજરાતીમાં એને એવી રીતે ઓળખશું મિત્રો કે જે શ્રેણી આવી રીતે આ જે શ્રેણી છે એને સૂત્ર સ્વરૂપમાં રજૂ કરી શકાય. તમે વિધેય ભણ્યા છો ને? વિધેય, વિધેયમાં શું આવતું કે વિધેયની અંદર આપણે એમ કહેતા કે f a થી b f of x આમ પછી y ની જગ્યાએ આપણે કઈ પણ f of x નું કઈ પણ સૂત્ર લેતા. બરાબર? તો એ સૂત્ર જે બની શકે એટલે વિધેયનું કઈક સૂત્ર હોય એ સૂત્ર સ્વરૂપમાં એને રજૂ કરી શકાય, પ્રોગ્રેશન તરીકે ઓળખશું. અને જો શ્રેણીને સૂત્ર તરીકે રજૂ ન કરી શકાય તો એ માત્ર સિક્વન્સ કહેવાય. બરાબર? સિક્વન્સ ની અંદર બે આવે, સૂત્ર આવે પણ ખરું. બરાબર? સૂત્ર આવે પણ ખરું, ન પણ આવે. જ્યારે પ્રોગ્રેશન ની અંદર હંમેશા સૂત્ર હોય જ. એટલે આ ધ્યાનમાં રાખવાનું કે સિક્વન્સ ઇંગ્લિશમાં શબ્દ છે સિક્વન્સ, એ શ્રેણી છે. સિક્વન્સ એટલે શ્રેણી. તો શ્રેણીમાં સૂત્ર હોય ખરું, ના પણ હોય. પણ બીજો શ્રેણીનો જ એક જુદો પડતો શબ્દ છે એ ઇંગ્લિશમાં કહે છે એને પ્રોગ્રેશન. તો પ્રોગ્રેશનમાં હંમેશા સૂત્ર બને જ. બરાબર? સો પ્રોગ્રેશનમાં શું હોય? સૂત્ર હોય જ. એ કઈ નિશ્ચિત ગાણિતીય સ્વરૂપને અનુસરતું હોય. દાખલા તરીકે આપણે આ જે સંખ્યા લીધી કઈ આ, તો આ છે એ આ કોને અનુસરે છે? આ છે 1 2 4 8 16 એવી રીતે જે આપણે શ્રેણી બતાવી, તો આ શ્રેણી કોને અનુસરે? જો આ 1 છે એટલે 2 ની 0 ઘાત લખાય. આ શું લખાય? 2 ની 0 ઘાત. આ 2 ની 1 ઘાત, આ 2 ની 2 ઘાત, આ 2 ની 3 ઘાત. તો આવી રીતે તમે ક્રમમાં લખો છો 2 ની 4 ઘાત. તો આ નિશ્ચિત સૂત્ર બનશે. એનું n નું પદ શું હશે? n નું પદ તમે નક્કી કરી શકશો. અને એ n નું પદ નું સૂત્ર તમે આવી રીતે દર્શાવો છો. f of n અહીંયા વિધેયના સંદર્ભમાં આપણે વિચારીએ તો સૂત્ર આવી રીતે બને 2n. તો જેનું સૂત્ર બની શકે છે, એનું પદ દર્શાવી શકાય છે, એને આપણે પ્રોગ્રેશન કહેશું. બરાબર? એને કહેવાય પ્રોગ્રેશન. બે શ્રેણી જ છે. ગુજરાતીમાં બે શબ્દ જુદા નથી પાડ્યા, પણ ઇંગ્લિશમાં બે શબ્દ જુદા પાડેલા. તો f of n આ સૂત્ર બની ગયું. હવે આના માટે કઈ સૂત્ર બને? આના માટે કઈ સૂત્ર ન બને. બરાબર? તો એ શ્રેણી જ રહેશે. એને સિક્વન્સ તરીકે જ ઓળખશું, પ્રોગ્રેશન નહીં કહેવાય.
પ્રોગ્રેશન છે એ શ્રેણીનો એક વિશિષ્ટ પ્રકાર છે, યાદ રાખજો. કેમ કે હું તમને ઇંગ્લિશના શબ્દ એટલે કહું છું કે જે વિદ્યાર્થી જેડબલઈ આપવાના છે તો જેડબલઈ મેઇનમાં આ પ્રકારના પ્રશ્નો, આ બે કન્સેપ્ટ સમજવા જરૂરી છે. કોને સિક્વન્સ કેવું, કોને પ્રોગ્રેશન કેવું, કેમ કે એમાં એ રીતના ક્વેશ્ચન બનતા હોય છે. એટલે આ ધ્યાનમાં રાખવાનું, આ ડિફરન્સ મગજમાં રાખવાનું કે પ્રોગ્રેશનમાં n નું પદ સૂત્ર મેળવી શકાય છે, સિક્વન્સમાં મેળવી પણ શકાય, ના પણ મેળવી શકાય. તો જે સિક્વન્સમાં સૂત્ર મળે એ પ્રોગ્રેશન. શું થઈ ગયું? જે સિક્વન્સમાં સૂત્ર મળે છે એ પ્રોગ્રેશન. તો આમાં સૂત્ર આ બે શ્રેણી સંખ્યાને આપણામાં, બરાબર ને? તો આમાં સૂત્ર બને છે તો આ પ્રોગ્રેશન, આમાં સૂત્ર બનતું નથી તો આ માત્ર શ્રેણી જ રહેશે. હવે આની વાત કરો છો, આમાં સૂત્ર બને, આમાં સૂત્ર બનશે, એનું પદ શું આવશે ખબર પડે? એનમાં પદમાં ખબર પડે. કેવી રીતે? જો એનું પદ તમે નક્કી કરી શકતા હો તો એ પ્રોગ્રેશન કહેવાય જશે. આમાં શું બનશે કે પહેલા પદમાં 3, પછી પોઈન્ટ, પછી 1, બીજા પદમાં આ થઈ ગયું, ત્રીજા પદમાં આ થઈ ગયું, ચોથા પદમાં પોઈન્ટ પછી 3 તગડા તગડા, બરાબર? તો હવે તમે કહી શકો ને 1 2 3 4, પાંચમા પદમાં કેટલા તગડા હશે? 3 પછી પોઈન્ટ, પોઈન્ટ પછી 4 તગડા હશે. તગડા બહુ જોરદાર હોય. તો એવી રીતે એનમાં પદમાં પોઈન્ટ પછી કેટલા તગડા હોય? એનમાં પછી પોઈન્ટ પછી કેટલા તગડા હોય? n-1 તગડા. તો તમે નક્કી કરી શકતા હો, n નું પદ નક્કી કરી શકતા હો તો એ થઈ જાય પ્રોગ્રેશન, અને n નું પદ નક્કી ના કરી શકતા હો તો એ માત્ર શ્રેણી રહેશે. તો આ ધ્યાનમાં રાખવાનું. હવે અહીંયા આપણે એક બીજો પોઈન્ટ સમજીએ છીએ. અહીંયા આપણે ક્લાસમાં કુલ 30 વિદ્યાર્થી કીધા. કેટલા વિદ્યાર્થી? 30, બરાબર? તો અહીંયા 30મા વિદ્યાર્થી હશે. છેલ્લો કોણ હશે? 30મો વિદ્યાર્થી. તો એ નિશ્ચિતપણે ગણી શકાય છે કે 1 2 3 4 5 6, તો એ શ્રેણીમાં કેટલા પદ હશે? પદમાં અહીંયા વિદ્યાર્થીઓના નામ આવે છે, રોલ નંબર પ્રમાણે નામ આવે છે, તો એ પદ છે. તો આ એક પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ અને 30મો વિદ્યાર્થી એટલે 30મું પદ. તો એ ગણી શકાય છે. તો એને કહેવાય છે શાંત શ્રેણી. કેવી? શાંત. આ કહેવાય શાંત શ્રેણી. અને હવે આ પેઢી છે, આ છે આ શ્રેણી. હવે આમાં તો કેટલા આમ કન્ટિન્યુ જાય ને, આમાં એન્ડ આવે, આમાં 10 પર 3 તેરી 9 મૂકતા જાવ, એક્સેસ વધે, વળી 0 લગાવો, પાછો 3 તેરી 9 મૂકતા જાવ, આમ ચાલે જ રાખે. એટલે એક્ચ્યુઅલી આ વસ્તુ છે એ આપણે સામાન્ય રીતે આમ લખીએ છીએ, 3 ની ઉપર 12, મતલબ આ તગડો કન્ટિન્યુ છે. તો આમાં અંત નથી. તો જે શ્રેણીમાં પદો નો અંત નથી એ શ્રેણી કહેવાય અનંત શ્રેણી, બરાબર? તે શ્રેણી કહેવાય અનંત શ્રેણી. તો આ છે અનંત શ્રેણી છે, બરાબર? અને આ છે શાંત શ્રેણી છે. સમજાઈ ગયું? શાંત શ્રેણીમાં નિશ્ચિત હોય પદો, પદોની સંખ્યા નિશ્ચિત હોય. અનંત શ્રેણીમાં પદોની સંખ્યા અનંત હોય. ગેટ ઇટ? ઓકે. તો આ વસ્તુ હવે બરાબર સમજાઈ ગઈ હશે. આજે અત્યાર સુધીમાં આપણે 2 પોઈન્ટ શીખ્યા. એક શ્રેણી કોને કહેવાય? નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમ. અનુક્રમ એટલે એક પછી એક આવતો પદ, બરાબર? એક પછી એક આવતું પદ, એને શ્રેણી કહેવાય. એટલે અહીંયા અમે વ્યાખ્યા લખી રાખી છે કે શ્રેણી એટલે શું? તો કે નિશ્ચિત પદ્ધતિ ને અનુસરતા અનુક્રમને શ્રેણી કહેવાય. તો આ છે એની શ્રેણીની સામાન્ય સમજ. હવે એની અંદર પાછા 2 પ્રકાર છે. એક છે સિક્વન્સ, બીજો છે પ્રોગ્રેશન. સિક્વન્સમાં શ્રેણીના n માં પદનું સૂત્ર મળે ખરું? ના પણ મળે. પ્રોગ્રેશનમાં n માં પદનું સૂત્ર મળે, બરાબર? તો પ્રોગ્રેશન એક શ્રેણી જ છે, શ્રેણીનો જ એક ભાગ છે. એટલે આ યાદ રાખવાનું. આ મેં સ્પેસિફાઈ એટલે કહ્યું કે હવે આગળ જતા આપણે સિક્વન્સમાં આ પ્રોગ્રેશનનો ઉપયોગ કરવાનો છે. બીજું આપણે શીખ્યા શાંત શ્રેણી. પદોની સંખ્યા નિશ્ચિત હોય તો શાંત શ્રેણી, શ્રેણીના પદો અનંત હોય તો અનંત શ્રેણી, બરાબર?
ઉદાહરણથી વધારે ક્લિયર કરીએ, સમજીએ છે કે સિક્વન્સ અને પ્રોગ્રેશન આમાંથી કઈ છે. યાદ રાખજો ગુજરાતીમાં બે શ્રેણી જ છે, બરાબર, પણ તમારે જેડબલ ના ક્વેશ્ચનમાં આ ડિફરન્સ યાદ રાખવો પડશે, સિક્વન્સ અને પ્રોગ્રેશન. તો આમાં આ પેલી શું છે, સિક્વન્સ કે પ્રોગ્રેશન? આપણે એમ કહી શકીએ કે દરેક પ્રોગ્રેશન એ સિક્વન્સ છે જ, પણ દરેક સિક્વન્સ એ પ્રોગ્રેશન નથી. આ યાદ રાખો, દરેક પ્રોગ્રેશન એ સિક્વન્સ હોય જ, બટ દરેક સિક્વન્સ એ પ્રોગ્રેશન ના હોય. હા, ગુજરાતીમાં બંનેને શ્રેણી જ કહે છે, કન્ફ્યુઝન ન રાખતા, માઇન્ડમાં એકદમ ક્લિયર રાખજો. ગુજરાતીમાં તો બેય શ્રેણી જ છે, આ યાદ રાખવાનું છે. તો હવે અહીંયા આ 1 આ બધી શ્રેણી જ છે, સમજો. આ બધી મેં પાંચે પાંચ લીધી છે, શ્રેણી જ છે, પણ એમાંથી આપણે હવે એને ક્લાસિફાઈ કરવું છે, વર્ગીકરણ કરવું છે કે એમાંથી કઈ પ્રોગ્રેશન છે અને કઈ નથી. કઈ પ્રોગ્રેશન છે, કઈ નથી. યાદ રાખજો, ફરીથી કહું છું, બધી શ્રેણી જ છે. મેં લખી છે બધી શ્રેણી જ છે, કેમ કે બધા નિશ્ચિત પદ્ધતિને અનુસરે છે. તો બધા નિશ્ચિત પદ્ધતિને કેમ અનુસરે? જો આ 1 પછી 1 2 પછી 1 2 3, તો પહેલા પદમાં 1 હતા, બીજા પદમાં 1 પછી 2 આવ્યા, ત્રીજા પદમાં 1 પછી 2 પછી 3 આવ્યા, ચોથા પદમાં 1 પછી 2 પછી 3 આવ્યા, પછી 4 આવ્યા. તો પાંચમું પદ તમે કહી દો ને, આરામથી કહી દો કે પાંચમું પદ શું હશે? 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5, એટલે 1 2 3 4 5, બરાબર. તો આ શ્રેણી થઈ ગઈ, નિશ્ચિત પદ્ધતિને અનુસરતો અનુક્રમ છે. આમાં આ 1 આ 1 આ 2 3 5 8, અને જોઈને એમ ગરબડ જેવું લાગે કે સર આ શું છે, આમાં કઈ ખબર પડતી નથી, પણ એની અંદર એક પેટર્ન છે, નિશ્ચિત પદ્ધતિ છે. એ નિશ્ચિત પદ્ધતિ શું છે? જો કે અહીંયા આ બેયનો સરવાળો એના પછીનું પદ છે, 1 + 1 એટલે શું મળ્યું? જો 2 મળ્યા. પછી તમે જુઓ કે એની અંદર આ બેયનો સરવાળો એટલે 2 અને 3 નો સરવાળો શું મળ્યું? તો કે 2 ને 3 5, એટલે 2 ને 3 5 મળ્યું. તમે કહેશો સર આ આગળ નો કરો ને, આ તો આ કરીએ, ચાલો 1 + 2, તો એ શું મળ્યું? 3 છે. તો કોઈ પણ પદ છે, કોઈ પણ પદ, આ શ્રેણી જ છે, નિશ્ચિત પદ્ધતિને અનુસરે છે. કોઈ પણ પદ છે એની પહેલાના બે પદનો સરવાળો છે. તો અહીંયાથી આપણે આ એની પહેલાના બે પદનો સરવાળો જોઈએ, તો હવે આ 8 છે એ શું થઈ ગયું? જો 3 ને 5 8 થઈ ગયું, આગલા બે પદનો સરવાળો. તો હવે એના પછીનું પદ કયું આવશે? તમે તરત જ કહી દેશો કે સર 5 ને 8 13, એના પછી 13 આવશે. હવે તમે તમારામાંથી ઘણા બધા છોકરાઓને, વિદ્યાર્થીઓને આ બધાનું નામ લેવું પડે. તો આ શ્રેણીનું નામ ખબર હશે. આ શ્રેણીનું નામ છે ફિબોનાકી. ફિબોનાકી સિક્વન્સ કહેવાય છે, બરાબર. ફિબોનાકી શ્રેણી. તો આ ફિબોનાકી શ્રેણી કહેવાય. આ એક વિશિષ્ટ પ્રકારની શ્રેણી છે અને એ નિશ્ચિત પદ્ધતિને અનુસરે છે, એટલે શ્રેણી છે, બરાબર. તો આ શ્રેણી આવી રીતે ઓળખાય. આ 3 5 7 9 11, આ તો તમે સારી રીતે ઓળખો છો. અહીં જ પદો છે બધા, બરાબર. તો એના પછી પદ તમે તરત જ કહી દો 13. આ 2 3 5 7 11 23, આ શું છે? આ નિશ્ચિત પદ્ધતિને અનુસરે છે. કઈ નિશ્ચિત પદ્ધતિ? કે સર બધા અવિભાજ્ય અંકો છે, જોઈ લો ને. હા, બધા અવિભાજ્ય અંકો છે. 2 3 5 7 11 23 બધા અવિભાજ્ય છે. તો અવિભાજ્ય અંક એટલે શું? એવી સંખ્યા કે જેને અવયવ 1 અને સંખ્યા પોતે હોય તે અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઇંગ્લિશમાં એને પ્રાઇમ નંબર કહેવાય, બરાબર. તો આ બધા અવિભાજ્ય અંકો છે, અવિભાજ્ય અંકો સંખ્યાઓ છે. તેના પછીની સંખ્યા અવિભાજ્ય હશે. તમે તરત જ કહી દેશો સર કઈ બોલો 23 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ? 24 25 26 27 28, હા 29. તો આના પછી તરત આવે 29 છે ને. નિશ્ચિત પદ્ધતિને અનુસરતો અનુક્રમ એટલે પદ. તો આ નિશ્ચિત પદ્ધતિને અનુસરે છે, તો શ્રેણી બની ગઈ. આમાં આ શ્રેણી છે, આ નિશ્ચિત પદ્ધતિને અનુસરે. જુઓ ને, પહેલા પદમાં 1 એકડો છે, બીજા પદમાં 2 એકડા છે, ત્રીજા પદમાં 3 એકડા છે, ચોથા પદમાં 4 એકડા છે. તો હવે પાંચમા પદમાં કેટલા એકડા? 5 એકડા. પંજો 5 એકડા. તો નિશ્ચિત પદ્ધતિ થઈ ગઈ.
તો શ્રેણી છે, પણ હવે આપણે જોવું છે ઓલા ઇંગ્લિશ વર્ડના પ્રમાણે કે આમાંથી કયું પ્રોગ્રેશન છે, પ્રોગ્રેશન કઈ દર્શાવે છે. તો પ્રોગ્રેશન કયું દર્શાવે એ સમજવું છે આપણે. તો હવે આને સૂત્રથી દર્શાવી શકાશે? આ તો માત્ર લોજિક છે, આનું કોઈ સૂત્ર બની શકશે નહીં. આવું વિધેયનું સૂત્ર બનવું જોઈએ. વિધેયનું સૂત્ર બને તો તમે એને પ્રોગ્રેશન કહી શકશો. બરાબર? તો એ આમાં બનતું નથી, એટલે આ પ્રોગ્રેશન નથી, આ પ્રોગ્રેશન નથી. આ છે, આમાં તમે સૂત્ર નહીં બનાવી શકો. સૂત્ર બનાવવું હોય ને તો એક તમને સાદું ઉદાહરણ યાદ બતાવું કે આ જે એક બીજું ઉદાહરણ લઉં છું. ધારો કે હું આ લઉં 2 4 6 8 છે ને, આ એક નિશ્ચિત પદ્ધતિને જરૂર કરે છે ને. 2 ગુણ્યા 2 4 ગુણ્યા એટલે 2 ગુણ્યા 1 એટલે 2 2 ગુણ્યા 2 જો આ નિશ્ચિત પદ્ધતિ કઈ 2 ગુણ્યા 1 2 ગુણ્યા 2 2 ગુણ્યા 3 2 ગુણ્યા 4. તો હવે તમે આનું n નું પદ નક્કી કરી શકશો. n નું પદ શું આવે? 2 ગુણ્યા n એટલે કે 2n. તો આ એનું સૂત્ર બન્યું. સૂત્ર બન્યું એટલે એને તમે આવી રીતે લખી શકો કે આ જે શ્રેણી છે એનું n નું પદ f of n બરાબર 2n છે. તો આવી રીતે જેને સૂત્ર સ્વરૂપમાં ફેરવી શકાતું હોય, મેળવી શકાતું હોય, n નું પદ નક્કી કરી શકાતું હોય, f of n બરાબર દર્શાવી શકાતું હોય, તો એ પ્રોગ્રેશન કહેવાય. એ શું કહેવાય? પ્રોગ્રેશન. તો આ પ્રોગ્રેશન આમાંથી કેટલા છે? આ તો નથી કહી દીધું. આની તમે આનું સૂત્ર શું? આ તો લોજિક છે કે આગલા બે પદોનો સરવાળો. આનું સૂત્ર આપણે બતાવી શકતા નથી. તો આ પણ પ્રોગ્રેશન નથી. બરાબર? આ પ્રોગ્રેશન નો p લખીશું જે નથી. બરાબર? પછી આમ 3 5 7 9 11 આના માટે સૂત્ર બતાવી શકો છો? આના માટે સૂત્ર બતાવી શકો છો? f of n બરાબર આ જો ને આનું સૂત્ર લખવું હોય તો તમે એને આમ લખી શકો કે આ અયુગ્મ પદ છે, આપણે એને અયુગ્મ પદને બે રીતે દર્શાવી શકીએ છીએ. એક 2n + 1 અને એક 2n - 1. આમાં n બરાબર 1 મૂકો. પહેલું પદ એટલે n બરાબર 1. પહેલું પદ એટલે n બરાબર 1 2. આ n ની કિંમત છે આ બધી. તો n ની કિંમત મૂકો એટલે 1 મૂકો તો પહેલું પદ આવે, 2 મૂકો તો બીજું પદ આવે, 3 મૂકો તો ત્રીજું પદ આવે. બરાબર? એ રીતે સમજવાનું. તો અહીંયા પહેલું પદ એટલે n બરાબર 1 મૂકો, 2 કા 2 ને 3, 2 મૂકો 2 4 ને 1 5, 3 મૂકો 3 6 ને 1 7 છે. તો આ સૂત્ર સ્વરૂપમાં રજૂ કરી શકાય. આ સૂત્ર સ્વરૂપમાં રજૂ કરી શકાય. એટલે આ પ્રોગ્રેશન છે મિત્રો. આ પ્રોગ્રેશન છે. આનું કોઈ સૂત્ર નથી. બરાબર? આનું કોઈ સૂત્ર નથી એટલે પ્રોગ્રેશન નથી. આમાં સૂત્ર થાય. આમાં સૂત્ર થાય. એક પહેલા પદમાં 1 1, બીજા પદમાં 2 એકડા, ત્રીજા પદમાં 3 એકડા, ચોથા પદમાં 5 એકડા. તો n માં પદમાં કેટલા એકડા? n એકડા. બરાબર? તો આનું સૂત્ર એમ લખી શકાય છે. તો n વખત 1 થી બનતી સંખ્યા આમ લખી શકાય છે. આપણે આને પ્રોગ્રેશન કહેશું. બરાબર? આ પ્રોગ્રેશન છે. n નું પદ એનું બતાવી શકાય છે. એટલે તો હવે આ વાત થઈ ગઈ એની ઓળખ, પ્રોગ્રેશનની ઓળખ. બરાબર? બધી શ્રેણી જ છે પણ જેમાં સૂત્ર n નું પદ બતાવી શકાય તે પ્રોગ્રેશન, n નું પદ ન બતાવી શકાય તે માત્ર શ્રેણી. બરાબર? તો પ્રોગ્રેશન છે એ સિક્વન્સનો એક વિશિષ્ટ પ્રકાર છે, શ્રેણીનો એક વિશિષ્ટ પ્રકાર છે જેને f of n ના સ્વરૂપમાં રજૂ કરી શકાય. તો મિત્રો હવે ગાણિતીય વિધેયના સ્વરૂપમાં શ્રેણીની વ્યાખ્યા છે. યાદ રાખજો, સમજજો. ગાણિતીય વિધેયના સ્વરૂપમાં શ્રેણીની વ્યાખ્યા શું છે? તે f n થી r વડે દર્શાવાતા વિધેય f of n ને શ્રેણી કહે છે. બરાબર? આ ગાણિતીય વ્યાખ્યા છે અને આ શાબ્દિક વ્યાખ્યા છે. આ યાદ રાખજો. આ છે શાબ્દિક વ્યાખ્યા છે, આ ગાણિતીય વ્યાખ્યા છે. એટલે બે વેલિડ છે, બે સાચી છે, બે સમજવાની છે, બેને યાદ રાખવાની છે.
બરાબર. તો આજે આપણે શ્રેણીની વાત કરી, એમાં સિક્વન્સ અને પ્રોગ્રેશનની વાત કરી. હવે આપણે સમજવું છે શ્રેણી. ચાલો હવે સમજીએ છીએ શ્રેણી. શ્રેણી એટલે બહુ સાદી વસ્તુ છે મિત્રો. શ્રેણીના પદો હોય ને એનો સરવાળો એટલે શ્રેણી. બરાબર. શ્રેણીના પદો હોય એના સરવાળાને આપણે શ્રેણી તરીકે ઓળખશું. ધારો કે આપણી પાસે આ જે છે 2 4 6 8 10 એવી રીતે અહીંયા છેલ્લે 2n લખી. હમણાં આપણે જોયું હતું ને કે એનું n નું પદ એટલે છેલ્લું, n નું પદ એટલે છેલ્લું પદ 2n થાય. બરાબર. તો આ યુગ્મ સંખ્યાઓની શ્રેણી છે યુગ્મ સંખ્યાઓની શ્રેણી છે. તો આ જે શ્રેણી છે એમાં આપણે એમ કહીએ કે શ્રેણીના પદોનો સરવાળો એટલે 2. એક પદનો સરવાળો એટલે 2 પોતે, પછી 2 પદનો સરવાળો એટલે 2 + 4 એટલે 6, પછી 3 પદોનો સરવાળો એટલે 2 + 4 + 6 એટલે 12. 4 પદોનો સરવાળો એટલે 2 + 4 + 6 + 8 એટલે 20. બરાબર. તો આ રીતે પદોનો સરવાળો કરતા જાઓ એટલે શ્રેણી કહેવાય. તો આ બધી શ્રેણી છે. બરાબર. બધી શ્રેણી છે. તો આપણે એને શ્રેણીને દર્શાવશું કેમ કે આપણે હવે આવી રીતે જોવાના છે કે શ્રેણીના પદો હોય ને, શ્રેણીના પદો એને તમે આમ A1 A2 A3 A4 A5 અને AN સંકેતથી દર્શાવો. શ્રેણીના પદોનો સંકેત કોઈ પણ શ્રેણી હોય એના પદોને આવી રીતે દર્શાવી શકાય. A1 A2 A3 up to AN. તમે એને બીજા સંકેતોમાં આમ પણ દર્શાવી શકો છો. f1 f2 f3 અને એવી રીતે fn આમ પણ દર્શાવી શકો છો. તમે એને આમ પણ દર્શાવી શકો છો. t1 t2 t3 up to tn. તમે એને આમ પણ દર્શાવી શકો છો. u1 u2 u3 up to un. બરાબર. અને આ રીતે આખી શ્રેણીને એક સાથે દર્શાવી હોય તો તમે એને આવી રીતે દર્શાવી શકો છો. એક સાથે દર્શાવી છે, આખી શ્રેણીને એક સાથે દર્શાવી છે તો એને આમ દર્શાવાય છે. આનો મતલબ આખી શ્રેણી આખી લખીને મેં A1 A2 A3 up to n એ આખી નહીં લખવાની, આટલું જ લખવાનું એટલે એ આખી સમજવામાં આવે. બરાબર. તો આ જે આપણે સાંકેતિક રીતે લખ્યું A1 A2 A3 A4 A5 up to an એ શ્રેણીના પદોનો સંકેત છે. બરાબર. તો અહીંયા an બરાબર શું થઈ ગયું? n બરાબર 2n. હમણાં જ આપણે જોયું હતું તો f of n બરાબર 2n કહેવાય ને. એ શ્રેણીનું સૂત્ર થઈ ગયું, શ્રેણી સૂત્ર થઈ ગયું. એને શું કહેવાય? શ્રેણી સૂત્ર. હવે આ શ્રેણી સૂત્ર છે બરાબર. તો એવી રીતે શ્રેણી સૂત્રય બને, એવી રીતે શ્રેણી સૂત્રય બને એ આપણે પછી આગળની વિડીયોમાં, હવેની વિડીયોમાં સમજશું. અત્યારે આપણે ખાલી આને આવી રીતે દર્શાવીએ કે એ શ્રેણી સૂત્ર છે એને SN થી દર્શાવાય. SN. બરાબર. આ શ્રેણી સૂત્ર થાય છે. જો શ્રેણીના સરવાળાનું સૂત્ર બનતું હોય તો શ્રેણી સૂત્ર, ન બનતું હોય તો એમને રાખવાનું. તો એવું જરૂરી નથી કે સૂત્ર બને જ, પણ આપણે એને આમ લખી શકીએ છીએ કે S1 એટલે એક પદનો સરવાળો, S2 એટલે બે પદનો સરવાળો, S3 એટલે પ્રથમ 3 પદોનો સરવાળો, પ્રથમ 3 પદોનો સરવાળો. એવી રીતે આગળ જાઓ તો SN બરાબર પ્રથમ n પદોનો સરવાળો. બરાબર. પ્રથમ n પદોનો સરવાળો. તો આ SN થાય. તો અહીંયાથી આપણે આ જે લખ્યું છે આ S1 થઈ જાય, આ S2 થઈ જાય, આ S3 થઈ જાય, આ S4 થઈ જાય. બરાબર. તો આને શ્રેણી કહેવાય છે. શ્રેણી એટલે નિશ્ચિત પદોના સરવાળો. આને શ્રેણી કહેવાય છે. ચાલો મિત્રો, તો હવે આ 3 ટોપિક આપણે જોવાના હતા. શ્રેણીને ઇંગ્લિશમાં સિરીઝ કહે છે. શ્રેણીમાં ને ઇંગ્લિશમાં શું કહે છે? સિરીઝ. બરાબર. તો સિરીઝ યાદ રાખવાનું. તો હવે આપણે સ્વાધ્યાય 9.1 માં અમુક દાખલા ગણવાના છે. આપણે 3 ટોપિક શીખી લીધા. સિક્વન્સ, પ્રોગ્રેશન એન્ડ સિરીઝ. ગુજરાતીમાં સિક્વન્સ, પ્રોગ્રેશન બેયને શ્રેણી જ કહે છે અને સિરીઝ એટલે શ્રેણી. રાઈટ. ચાલો હવે સ્વાધ્યાય 9.1 ના અમુક દાખલા ગણીએ છીએ. બાકીના તમારે હોમવર્કમાં કરવાના રહેશે. સ્વાધ્યાય 9.1 ની અંદર પહેલી સૂચના એમ છે કે પ્રશ્ન 1 થી 6 માં
n નું પદ આપેલ છે તે શ્રેણીના પ્રથમ 5 પદ લખો. એટલે આમાં કઈ નથી મિત્રો કે n ની કિંમત મૂકો અને પદ મેળવો, બસ બીજું કઈ નથી. બહુ સહેલું છે. એટલે હું એક ગણીને બતાવું છું, બાકીના તમે ગણશો. તો પાંચમો હું ગણું છું. પાંચમો છે કે -1 ની n ઘાત અને ગુણાકારમાં -1 ની n - 1 ઘાત ગુણાકારમાં 5 ની n + 1 ઘાત આવી રીતે છે. બરાબર. તો આમાં કાઈ નહીં, પદનો ક્રમ એટલે n ની કિંમત 1 થી શરૂ કરીને મૂકતા જાવ એટલે મળતું જાય. તો આ an નું સૂત્ર છે. તો પ્રથમ પદ એટલે a1. પ્રથમ પદ એટલે a1. a1 એટલે n = 1. તો -1 1 - 1 5 ની 1 + 1 ઘાત આવી રીતે થાય. તો -1 ની 0 ઘાત થઈ જાય અને 5 ની 2 ઘાત થઈ જાય. -1 ની 0 ઘાત એટલે 1, 5 ની 2 ઘાત એટલે 25. તો a1 = 25 થયું. પછી દ્વિતીય પદ કેવી રીતે મળે? દ્વિતીય પદ એટલે આ n = 1 લેતા મળે, આમાં દ્વિતીય પદ n = 2 લેતા મળે. a2 તો -1 ની 2 - 1 ઘાત 5 ની 2 + 1 ઘાત એટલે -1 ની 2 - 1 ઘાત એટલે 1 ઘાત, માઈનસ ની અયુગ્મ ઘાત એટલે માઈનસ આવે, 5 ની 2 + 1 ઘાત એટલે 3 ઘાત, 5 ની 3 ઘાત એટલે 5 × 5 25 × 5 125 એટલે આ થઈ જાય -125. બરાબર. આ થઈ ગયું બીજું પદ. પછી ત્રીજું પદ લ્યો. હવે આ ત્રીજું પદ એટલે તૃતીય પદ. હવે હું અહીંયા n = 3 મૂકીશ એટલે a3 = -1 ની 3 - 1 ઘાત 5 ની 3 + 1 ઘાત -1 ની 3 - 1 ઘાત એટલે 2 ઘાત, 2 ઘાત એટલે યુગ્મ એટલે ઋણ સંખ્યાની યુગ્મ ઘાત +1, 5 ની 4 ઘાત, 5 ની 4 ઘાત એટલે 125 × 5 એટલે 625. તો આ ત્રીજું પદ થશે. પછી ચતુર્થ પદ એટલે ચોથું પદ n = 4 લેતા મળે. તો a4 = -1 ની 4 - 1 ઘાત અને 5 ની 4 + 1 ઘાત. બરાબર. તો 4 - 1 ઘાત એટલે 3 ઘાત, અયુગ્મ ઘાત એટલે માઈનસ અને 5 ની 5 ઘાત એટલે 625 × 5 25 2 5 × 10 ને 2 12 5 30 ને 31. તો માઈનસ આ આવશે -3125. આ થઈ ગયું ચોથું પદ. હવે છેલ્લું પાંચમું પદ. તો પાંચમું પદ એટલે n = 5. તો a5 = -1 ની 5 - 1 ઘાત અને 5 ની 5 + 1 ઘાત. તો આ -1 ની યુગ્મ ઘાત એટલે પ્લસ અને 5 ની 6 ઘાત એટલે આની પાછા 5 વડે ગુણી નાખો એટલે 5 × 5 25 5 × 10 એટલે 12 5 × 5 ને 6 ને 5 × 15. તો આમ માગેલ 5 પદો આપણે લખી નાખવાના. પહેલું પદ આવ્યું 25, બીજું પદ આવ્યું -125, ત્રીજું પદ આવ્યું 625, ચોથું પદ આવ્યું -3125 અને પાંચમું પદ આવ્યું 15625. તો મિત્રો આ કેવી શ્રેણી કહેવાય? 5 જ પદ, નિશ્ચિત પદ, ગણી શકાય એવા પદ એટલે શાંત શ્રેણી કહેવાય. બરાબર. તો આ 5 પદ થઈ ગયા જવાબ. ચાલો હજી એક દાખલો ગણીએ છીએ, પછી આપણે આ વિડિયો પૂરી કરીએ છીએ. ચાલો હવે છેલ્લો દાખલો છે સ્વાધ્યાયનો, એ આપણે ગણીએ છીએ. આ સ્વાધ્યાયના બધા દાખલા એક જ સરખા છે. n ની કિંમત મૂકતા જાવ, પદ મેળવતા જાવ. બરાબર. બીજું કાંઈ એમાં કરવાનું નથી. છતાં એમાં કાંઈ તમને ડાઉટ લાગતો હોય તો મને WhatsApp કરજો. બરાબર. આ દાખલો પણ હું બધા પદ નહીં શોધું. આની અંદર એમ કીધું છે કે ફિબોનાકી શ્રેણી 1 = a1 = a2 મતલબ a1 એટલે પહેલું પદ, a2 એટલે બીજું પદ. પહેલું અને બીજું પદ એક છે, નિશ્ચિત છે, 1 છે. અને n > 2 માટે કે n ની કિંમત 2 થી વધુ માટે, કેમ કે 2 અને 1 માટે તો તમને નિશ્ચિત પદ આપી દીધા. હવે 2 થી આગળ 2 થી વધુ કિંમત માટે એટલે 3 4 5 n ની કિંમત 3 4 5 6 એવી રીતે લેતા જાવ. તો એવા માટે આ સૂત્ર છે an = an - 1 + an - 2 દ્વારા વ્યાખ્યાયિત કરેલું છે. તો હવે આ n ની કિંમત 1 2 3 4 5 માટે આ ગુણોત્તર શોધવાનો an + 1/an આ ગુણોત્તર શોધવાનો. બરાબર. તો સૌથી પહેલા આપણે આ શોધી લેશું. an = 1 માટે પહેલા બધી કિંમતો શોધી લેશું.
તો n બરાબર 1 માટે a1 થાય, a1 ની કિંમત 1 છે. n બરાબર 2 એમાં a2 થાય, a2 ની કિંમત પણ 1 છે, આપેલું છે અહીંયા જો. બરાબર. n બરાબર 3 માટે આ સૂત્ર લેવું પડે કેમ કે n > 2 માટે તમને કીધું છે આ સૂત્ર લ્યો. તો a3 n ની કિંમત અહીંયા મૂકતા જવાની, અહીંયા મૂકવાની, અહીંયા મૂકવાની, આ ત્રણેય જગ્યાએ n ની કિંમત મૂકવાની. તો a3 - 1 પ્લસ a3 - 2. બરાબર. તો આમાં તમને શું મળશે? a3 બરાબર a2 plus a1. તો a2 plus a1 એટલે અગાઉ છે આપણી પાસે ઈ જ, એટલે a3 બરાબર 1 plus 1 બરાબર 2 થશે. a3 ની કિંમત 2 આવી. n બરાબર 4 લ્યો, તો n બરાબર 4 એટલે a4 એટલે પાછું આની અંદર સૂત્રમાં પદ મૂકતા જાવ. તો સૂત્રની અંદર a4 - 1 plus a4 plus 1, તો a3 આવે, a3 plus a5. તો a3 ની કિંમત 2 હમણાં જ આપણે શોધી છે, આ કિંમત મૂકી દેવાની. તો આ 2 વત્તા અહીંયા મારી ભૂલ થાય છે કઈ, 4 - 2 છે, 4 - 2 છે એટલે આ 2 આવશે. તો a2 ની કિંમત તો 1 છે, મૂકી દો એટલે આ જવાબ આવ્યો 3. તો a4 બરાબર 3 થઈ ગયું. બરાબર. અને n બરાબર 5 માટે શું બનશે કે a5 બરાબર a5 - 1 plus a5 plus 1. તો a4 plus અહીંયા ફરીથી -2, 5 - 2 a3. તો a4 ની કિંમત આ રહી 3 અને a3 ની કિંમત આ રહી 2. તો 3 ને 2 5. તો a5 5 થઈ. બરાબર. તો આ બધી કિંમત હવે આપણી પાસે છે. કઈ કિંમત? a1 બરાબર 1, a2 બરાબર 1, a3 બરાબર 2, a4 બરાબર 3, a5 બરાબર 5. હવે તમને n બરાબર 1 2 3 4 5 માટે આ ગુણોત્તર કીધો છે. તો આ ગુણોત્તરમાં હવે આપણે ધારો કે છેલ્લું પદ આપણે જોઈ લેવાનું ક્યાં સુધી પદની જરૂર પડશે. તો એ છેલ્લું પદ આ છેલ્લો અંક મૂકીને જોઈ લો. તો 5 મૂકો તો 5 ને 6 થાય ને, તો 6 સુધી આપણે શોધવું પડે. તો હવે અહીંયા n બરાબર 6 પણ હજી લેવા પડશે. તો n બરાબર 6 માટે a6 બરાબર શું થાય? a6 - 1 plus a6 - 2. તો a6 - 1 એટલે a5 અને a6 - 2 એટલે a4. a5 ની કિંમત 5 છે, a4 ની કિંમત 3 છે, એટલે આ મળશે આપણે a6 બરાબર 8. જો a6 પણ મળી ગયું. હવે તમારે સિમ્પલી શું શોધવાનું છે? આ ગુણોત્તર. તો ગુણોત્તર હવે હું તમને અહીંયા સાઈડમાં બતાવું છું કે n બરાબર 1 માટે ગુણોત્તર શું થશે? n બરાબર 1 માટે a1 plus 1 છેદમાં a1. તો આ a2 કહેવાય. a2 ની કિંમત 1 છે છેદમાં 1 એટલે 1. આ પહેલું ગયું. બરાબર. પછી બીજું n બરાબર 2 માટે શું થાય? a2 plus 1 છેદમાં a2 બરાબર a3 થશે. આ a3 ની કિંમત 2 છે અને a2 ની કિંમત 1 છે, આ 2. તો આવી રીતે બાકીના n બરાબર 5 સુધી લઈને ગણવાના. n બરાબર 5 લ્યો એટલે અહીંયા શું બને? 5 ને 1 6, a6 છેદમાં a5. a6 8 છે, a5 5 છે, 8 ના છેદમાં 5 છેલ્લું મળશે. તો આવી રીતે તમારે 5 કિંમત શોધવાની છે. તમે જાતે ગણજો, કરી શકશો. બરાબર. તો ચાલો મિત્રો, આ વિડિયોમાં અહીંયા સુધી સ્વાધ્યાય 9.1 જાતે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનું છે. કાઈ નથી, એની કિંમત મૂકતા જાઓ, જવાબ મેળવતા જાઓ. બરાબર. તો નવી વિડિયોમાં નવો ટોપિક શીખીશું. ત્યાં સુધી કીપ સ્માઇલિંગ. તમારી કાળજી લેજો. આવજો.